રાજ્યમાં શિયાળાના પ્રારંભ સાથે જ વરસાદી વાતાવરણ અને માવઠું થતાં ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, જેની અસર પાટણ જિલ્લામાં પણ જોવા મળી છે। ખાસ કરીને હારીજ પંથકમાં ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે પાછોતરા વરસાદે ચોમાસુ પાકને બરબાદ કર્યા બાદ હવે શિયાળુ કમોસમી માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે। માવઠારૂપી વરસાદના કારણે આ તમામ પાક નિષ્ફળ જતા જગતનો તાત દેવાના ડુંગરમાંથી બહાર નીકળી શકતો નથી। ત્યારે ખેડૂતોએ વહીવટી તંત્ર સમક્ષ ઝડપી સર્વે અને સહાયની માંગ કરી છે। સાહેબ અડદ અને ઘાસચારાનું વાવેતર કરેલું, પણ અડદના પાથરા પડેલા અત્યારે છે। 5 દિવસથી સતત માવઠું થવાથી અત્યારે શેગો ઉગી ગઈ ઉપર, એ અડદનું નુકસાન વધતા ઘાસચારો પણ બગડે રહ્યો, જે પૂળા વાઢેલા પડ્યા છે એ બગડે છે અત્યારે। કેટલા હેક્ટરમાં કેટલા વીઘામાં વાવ્યું હતું? અમારા લગભગ 5 વીઘામાં અડદ હતા, એમાં 2 વીઘા થેસરમાં કાઢેલા અને 4 વીઘા અત્યારે હાલ પડેલા છે। કેટલું એક વીઘે કેટલો ખર્ચો થયો હતો? ખર્ચો તો વીઘે ટ્રેક્ટર બિયારણ ગણવા થઈને 5 થી 6 હજાર રૂપિયા ખર્ચો થાય। તો અત્યારે કેટલું નુકસાન તમને અંદાજિત? અંદાજિત નુકસાન તો 50-60 હજાર રૂપિયા નુકસાન કરું। રાયડાનું વાવેતર કરેલું, પણ આ સતત 7 દિવસથી જે વરસાદ આવ્યો માવઠારૂપી, તો રાયડાના મૂળમાં પાણી ભરાઈ જતા રાયડો ફરીથી વાવેતર કરવો પડશે અને એમાં નુકસાન છે। એક વીઘે કેટલો ખર્ચો થયો હતો? એક વીઘે રાયડાનો ખર્ચો 5000 રૂપિયા જેવું થાય। અત્યારે કેટલું નુકસાન ગણાય? આપણે 100 વીઘા જેવું કર્યું હતું, એટલે 30-35 હજાર જેવું નુકસાન થાય। બીજવારો છે, એનો ખેડ છે, એમ કરી સરકાર પાસે સહાય માંગવી? સરકાર પાસે અમારી માગણી એવી છે કે જે ખેડૂતોને નુકસાન થયું સ્થળ તપાસ કરી સાચું સર્વે કરાય, જેને નુકસાન થયું એને ભરપાઈ કરે તો ખેડૂતની કમર ભાગી છે એને થોડો સહકાર મળે।